આવે છે એ અમુકને ગ્રાન્ટ અથવા તો સહાય છોકરાઓને મળતી હોય છે. એના કઈ સ્ટાન્ડર્ડમાં ભણે? 10th. 10thમાં. હા, ફાયદો થશે કારણ કે જો ભવિષ્યમાં એવી કઈ જરૂરત પડે તો અમારી પાસે સર્ટિફિકેટ તો અમે જાતે કંઈક બિઝનેસ સ્ટાર્ટ કરી શકીએ. જવાબ દીધો હજી કોન્ફિડન્સથી, એના ઉપરથી આપણે એવું સાબિત કરી શકાય કે બેનને બધું આવડતું હોય છે. તો અવાજ આપણે બેન છે અને એક ભાઈ છે, બે જીટી સેટમાં ભણે છે, રાજકોટની સ્કૂલ. શું શીખો ઇલેક્ટ્રોનિક્સ અને હાર્ડવેરમાં? અત્યારે હું 10thમાં આવ્યો છું. અત્યારે મને ફૂલ ઇલેક્ટ્રોનિક્સ ફાવે છે. આ ચાલુ કર્યું તેનાથી તમને શું ફાયદો થયો અને તમે શું સરકારને થેન્ક યુ કહેશો? પ્રોડક્ટને ઇનોવેશન છે ને તેને તે પ્રોડ્યુસિંગ કરવું છે તે પ્રોડક્ટનું, જેમ કે અમે અત્યારે મેડિસિન બધા તમે જોઈ રહ્યા છો આ જીટી સેટનો સ્ટાફ છે અને વાઇબ્રન્ટ ગુજરાત 2026 રંગીલા રાજકોટમાં, અને એમાંય મારવાડી કોલેજમાં, અને એમાંય સૌથી પહેલું ડિપાર્ટમેન્ટ હોલ નંબર 6 ની અંદર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ગુજરાત સરકાર વાઇબ્રન્ટ ગુજરાતની અંદર એક આખો એરિયા દેવામાં આવ્યો છે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની અંદર. એના જ એમ્પ્લોય છે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના, જે આપણને કહેશે કે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની અંદર કયા કયા કેટેગરીના અત્યારે સ્ટોલ લગાડવામાં આવ્યા છે અને શું શું એ માહિતી આપશે. મોટાભાઈ, શું છે તમારું નામ? મારું નામ છે સ્મિત કુમાર ગોરડિયા. એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં વાઇબ્રન્ટ ગુજરાતમાં તમને આજે એક ડિપાર્ટમેન્ટ આપવામાં, એરિયા આપવામાં આવ્યો છે, તો કયા કયા ડિપાર્ટમેન્ટ અહીંયા એક્સપોની અંદર દેખાડવા માટે તમને સ્ટોલ આપવામાં આવ્યા છે? અહીંયા એક્સપોની અંદર અલગ અલગ ડિપાર્ટમેન્ટ યોજનાઓના કયા કયા લાભ છે, જે પ્રાઇમરી, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને કયા કયા લાભો મળે છે, એ બધું અહીંયા રિપ્રેઝન્ટ કરવામાં આવેલું છે. અને તમે ઓવરઓલ થોડીક એક માહિતી આપી દો 2 શબ્દોની અંદર કે આ એરિયો જ્યારે તમને એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ માટે આપેલો છે તો આનાથી શું ફાયદો થશે જે વિઝિટરો આવે છે એ જોઈને? જો જે વિઝિટરો આવે છે એ અમુકને ગ્રાન્ટ અથવા તો સહાય છોકરાઓને મળતી હોય છે. એનાથી ક્યાં લાભ મળે છે એનાથી માર્ગદર્શક હોતું નથી. તો એ માર્ગદર્શન પૂરું પાડવા માટે અલગ અલગ ડિપાર્ટમેન્ટ વાઇઝ અલગ અલગ યોજનાઓનું માર્ગદર્શન બધા સ્ટોલ ઉપર આપવામાં આવે છે. જેમ સ્મિતભાઈએ કીધું કે અહીંયા જે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટનો જે આખો એરિયા છે ત્યાં વિઝિટરોને ઘણા બધા જે કહેવાય સરકારની યોજના છે એની માહિતી પણ મળશે. અને આપણે જ હવે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના તમામ સ્ટોલમાં જઈશું અને ત્યાં વાત કરશું વિસ્તાર વાઇઝ કે શું શું અહીંયા સ્ટોલ લગાડવામાં આવ્યા છે અને તમે સ્કૂલની અંદર શું એજ્યુકેશન આપો છો. એજ્યુકેશનલ ડિપાર્ટમેન્ટની અંદર બીજો સ્ટોલ વોકેશનલ એજ્યુકેશન, સમગ્ર શિક્ષાની અંતર્ગત વોકેશનલ એજ્યુકેશન 2016થી આખા ઇન્ડિયાની અંદર ચાલુ છે. એમાં વોકેશનલ ડિપાર્ટમેન્ટને પણ એક સ્ટોલ આપવામાં આવ્યો છે. બેન છે અહીંયા જીટી સેટના સ્ટુડન્ટ છે, એની બાજુમાં ભાઈલો છે, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડવેર ડિપાર્ટમેન્ટમાંથી ત્યાં સ્ટડી કરે છે. આપણે બેનની હારે જ વાત કરશું, ઢીંગલીની હારે, કે તમારે વોકેશનલ એજ્યુકેશનથી શું શું ફેર પડ્યો અને તમને તમારી સ્કિલમાં શું ડેવલપમેન્ટ થયું છે. બેટા, શું નામ છે તારું? શેખ સુલતાના. શેખ સુલતાના, સરસ. બેટા, કઈ સ્ટાન્ડર્ડમાં ભણે? 10th. 10thમાં. તો કયા ડિપાર્ટમેન્ટમાં છો વોકેશનલમાં? બ્યુટી એન્ડ વેલનેસ. બ્યુટી એન્ડ વેલનેસ. તો બેટા, કેટલા ટાઈમથી છો તું બ્યુટી એન્ડ વેલનેસમાં? લાસ્ટ 2 વર્ષથી છું. લાસ્ટ 2 વર્ષથી છો. અને આ અત્યારથી તમે જ્યારે શીખો છો, તું અત્યારે 10thમાં છો, તો 2 વર્ષ કીધું તો 9માં અને 10માં 2 વર્ષ થયા. તો અત્યારથી તમને આ શીખવામાં શું તમને એવું લાગે છે ફાયદો થશે? હા, ફાયદો થશે કારણ કે જો ભવિષ્યમાં એવી કઈ જરૂરત પડે તો અમારી પાસે સર્ટિફિકેટ તો અમે જાતે કંઈક બિઝનેસ સ્ટાર્ટ કરી શકીએ, કાં તો જાતે ક્યાંક અમને જોબ મળી શકે. આ એવું કોર્સ છે કે લાઈક અત્યાર સુધી એવું હતું કે આપણે કોલેજ કે કંઈક કમ્પ્લીટ કરી લઈએ પછી આને અલગથી 3 વર્ષનો કોર્સ આવતો હતો, પણ અમે સ્ટડી સાથે કરીએ છીએ ને તો લાઈક સહેલું પડે છે કે પહેલેથી અમારી પાસે સર્ટિફિકેટ આવી જાય છે. રાઈટ છે. અને બેટા, રોજ માટે લેક્ચર આવે કે 1 વીકમાં 1 ટાઈમ 2 ટાઈમ લેક્ચર આવે? હા, વીકમાં 2 વખત આવે. એમાંય પ્રેક્ટિકલ હોય અને થિયરી હોય અલગ અલગ. વીકમાં 2 ટાઈમ લેક્ચર આવે? રોજ લેક્ચર નથી આવતા? ના. બરાબર. બીજા સબ્જેક્ટના હિસાબે. અને કેટલા ટાઈમ પીરિયડ શું હોય છે? 1 અવર, 2 અવર્સ? 2 અવર્સનો. એટલે અઠવાડિયામાં 2 પીરિયડ આવે એટલે આપણે એવું સમજો કે 4 કલાક થઈ. તો અત્યારથી જ્યારે બાળકો 9મા ધોરણમાં હોય ત્યારથી વોકેશનલ એજ્યુકેશનને ભારત સરકારે પ્રોત્સાહન આપવાનું કામ કર્યું છે. તો બેનની યારે જ્યારે વાત થઈ તો બેન, તું, મારે હજી એક એવો પ્રશ્ન છે કે તું આમાંથી શું શું શીખી બેન 2 વર્ષમાં? તો લાઈક બ્યુટી વાળા જે મેડમ હોય એને શું શીખવું જોઈએ તો કે એને મેનિક્યોર પેડિક્યોર કરતા આવડવું જોઈએ, હેરસ્ટાઈલ બનાવતા આવડવું જોઈએ, મેકઅપ કરતા આવડવું, તો એ બધું જ અમને શીખવાડવામાં આવ્યું છે. કેવી રીતના વાળ સ્ટ્રેટ કરાવાય. પછી ગામડામાં જનરલી જઈએ તો એ લોકોને મેકઅપ કરતા ન આવડે અને બહુ કોસ્ટલી પણ, તો એ અમને જાતે પોતાનું મેકઅપ કરતા પણ શીખવાડ્યું છે, હેરસ્ટાઈલ વાળતા શીખવાડ્યું છે, મેનિક્યોર પેડિક્યોર બધું જ. તારું બેન નામ ભૂલી ગયો, શું નામ હતું? શેખ સુલતાના. સુલતાનાએ જેમ કીધું એમ કે આજે 10મામાં બેબી ભણે છે
તમે એનો કોન્ફિડન્સ જોઈ શકો છો. એ એકમાત્ર કોન્ફિડન્સ એટલે છે કે જ્યારે વોકેશનલ એજ્યુકેશન અત્યારથી જ્યારે તમને દેવામાં આવે, વોકેશનલ એજ્યુકેશન એટલે પ્રેક્ટિકલ નોલેજ, જે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણે ભારત સરકારે આજે સમગ્ર શિક્ષાની અંદર આને પ્રમોટ કર્યું છે. ત્યારે તમે જોઈ શકો છો 10મામાં ભણતી દીકરી આજે બ્યુટી પાર્લરનું એને લગભગ કામ આવડે છે ને તમે જે જવાબ દીધો જે કોન્ફિડન્સથી, એના ઉપરથી આપણે એવું સાબિત કરી શકાય કે બેનને બધું આવડતું હોય છે. તો અવાજ આપણે વોકેશનલ એજ્યુકેશન બાળકો ઉપર શું પ્રભાવ પાડે છે, બેનની યાર આપણે વાત કરી ત્યારે આપણને ખબર પડી. ભાઈનું નામ પૂછશું આપણે? બેન માઇક દે ભાઈને. જ્યારે વિડીયો ચાલુ થયો ત્યારે જ તમને કીધું હતું કે એક બેન છે અને એક ભાઈ છે, બે જીટી સેટ્સમાં ભણે છે, રાજકોટની સ્કૂલ છે. પહેલા તારું શું નામ છે? ચાવડા જેનિસ. અને કયો ડિપાર્ટમેન્ટ છે તારો? ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડવેરમાં. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડવેરમાં. અને કયા સ્ટાન્ડર્ડમાં છો તું? અત્યારે 10thમાં છો. એટલે બેનની જેમ જ તું 2 વર્ષ થયા છે તારે. તું શું શીખો ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડવેરમાં? જ્યારે હું 9thમાં હતો ત્યારે મને ઇલેક્ટ્રોનિક્સનું સાવ ઝીરો નોલેજ હતું, અને પછી અત્યારે હું 10thમાં આવ્યો છું. અત્યારે મને ફૂલ ઇલેક્ટ્રોનિક્સ ફાવે છે. સાથે સાથે ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનેન્ટના સોફ્ટવેર હોય છે, એને કઈ રીતે યુઝ કરવા અને કમ્પોનેન્ટ્સને કઈ રીતે યુઝ કરવા, જેના કારણે જે લોકો હોય છે તેને હેલ્પ મળે છે. તેની A to Z માહિતી મને મળી છે, અને આના અમારા ટ્રેનર દ્વારા આને શીખવામાં આવે છે. તો તમે ભારત સરકારને જે અત્યારે આપણે સમગ્ર શિક્ષાની અંદર વોકેશનલ એજ્યુકેશન હાલે છે એને તમારે સંદેશો દેવો હોય તો તમે શું દેશો? આ ચાલુ કર્યું તો એનાથી તમને શું ફાયદો થયો અને તમે શું સરકારને થેન્ક યુ કહેશો? સરકારનો તો હું ખૂબ આભાર માનીશ, કેમ કે જો કોઈ પણ બાળક છે જે આફ્ટર કોલેજ, જેમ કે મારે ઇલેક્ટ્રોનિકની ફિલ્ડમાં જવું તો આફ્ટર કોલેજ જાઉં તો મારામાં નોલેજ ન હોય, એટલો એક્સપિરિયન્સ ન હોય. પણ જો અત્યારથી જ મને 10th and 9th સ્ટાન્ડર્ડથી મને આવો એક્સપિરિયન્સ મળે તો આગળ જતા આ ફિલ્ડમાં જવું હોય તો બહુ પ્રગતિ સાધી શકું છું. તેના માટે હું સરકારનો ખૂબ આભાર માનું છું. અને બેનની યારે જ્યારે વાત થઈ કે ભાઈ અઠવાડિયામાં વીકમાં 4 કલાક જ મળે છે, તો આમાં હજી કોઈ પ્લસ કરવાની તમારે એવું લાગે છે છોકરાઓને કે હજી પ્રેક્ટિકલ નોલેજની અંદર વીકલીમાં હજી પ્લસમાં કલાક કરવી જોઈએ? પ્રેક્ટિકલ નોલેજમાં ટાઈમ પૂરતો મળી જાય છે, પણ તમારે જો પ્રોજેક્ટ પર ઇનોવેશન કરવું હોય છે ભાઈ તો તેના માટે ટાઈમ જરૂરી છે. અને સરકારને કાંઈ એવું કહેશો કે ભાઈ અમારા માટે વોકેશનલ એજ્યુકેશનના સ્ટુડન્ટો માટે નવી યોજનાઓ એવી આપો કે અમારે કાંઈ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરવું હોય તો અમે આગળ કરી શકીએ? સરકાર દ્વારા સ્કિલ કોમ્પિટિશન થાય જ છે, દરેક પહેલા ડિસ્ટ્રિક્ટ લેવલ થાય છે, પછી સ્ટેટ લેવલે, પછી નેશનલ લેવલે, તો તે પણ બહુ ખૂબ સારી વાત કહેવાય છે. પણ હું એવું તને પૂછવા માંગુ છું બેટા કે નવું કાંઈ ઇનોવેશન કરવું હોય, તને કાંઈક નવો આઈડિયા આવ્યો તો એના માટે એક ફંડ જોઈએ, એના માટે એક સમય જોઈએ, તો એવું કાંઈ યોજના કરવી હોય તો સરકારને માટે એમ છે કે જે બાળકને ઇનોવેશન છે ને તેને તે પ્રોડ્યુસિંગ કરવું છે તે પ્રોડક્ટનું, જેમ કે અમે અત્યારે મેડિસિન રિમાઇન્ડર બોક્સ બનાવેલ છે તો મારે તેનું પ્રોડ્યુસિંગ કરવું હોય તો તેનો ફંડ પૂરો પાડે અને તેના દ્વારા પ્રોત્સાહન કરવામાં આવે. સરકારને એટલું કેવું કહેશું આપણે? જેમ બાળકો કહી રહ્યા છે, અમે તો અમારા વિડીયોના માધ્યમથી કહી રહ્યા છે, બાળકો જે રીતે કહી રહ્યા છે કે તમે વોકેશનલ એજ્યુકેશન ચાલુ કરીને બહુ સારું કામ કર્યું છે, પણ એના માટેના જે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટેના ડિપાર્ટમેન્ટની જે જરૂર છે એવું બાળકો કહી રહ્યા છે કે ભાઈ કાંઈક નવું બનાવવું છે. તો અમારા આ વિડીયોના માધ્યમથી અને જીટી સેટના છોકરાઓના અને ગુજરાતના તમામ છોકરાઓના માધ્યમથી હું એવું કહેવા માંગુ છું ભારત સરકારને, ગુજરાત સરકારને, કે એક ડિપાર્ટમેન્ટ એવો ચાલુ કરવામાં આવે જેની અંદર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટેના ફંડ એલોટેડ કરવામાં આવે અને આવા છોકરાઓનું આગળ પ્રગતિ થાય. બેને છે અહીંયા, એને જ્યારે બ્યુટી પાર્લર બનાવવું હોય તો સરકાર કંઈક મદદ કરે એવી આપણે ગુજરાત સરકાર પાસે, ભારત સરકાર પાસે આપણે આશા અપેક્ષા રાખશું. અને આ બધાય તમે જોઈ રહ્યા છો આ જીટી સેટનો સ્ટાફ છે અને સાથે સાથે વોકેશનલ એજ્યુકેશનની અંદર અભ્યાસ કરાવે છે છોકરાઓને, બધાય સર છે, ટીચર છે. આ આખો પાછળ ઉભેલા તમામ વોકેશનલ એજ્યુકેશનનો સ્ટાફ છે અને જીટી સેટ અત્યારે આ સ્ટોલને મેનેજ કરે છે વાઇબ્રન્ટ ગુજરાતની અંદર.